લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલા પાસે કાર ચાલકે અડફેટે લેતા એક મહિલાનું મોત થયું. પગપાળા જતા બે મહિલાને અડફેટે લીધા હતા. ભાદરવા સુદ પૂનમે માતાના મહા ઉત્સવને કારણે અનેક માય ભક્તો ચોટીલા દર્શન કરવા માટે જઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને ગુજરાતના શહેરોથી પગપાળા મોટી સંખ્યામાં સંઘ પણ માતાજીના ગગનભેદી નારા સાથે પગપાળા જતા જોવા મળે છે. ત્યારે કલોલના કોઠા ગામથી પરંપરાગત ચોટીલા માતાના દર્શને સંઘ જઈ રહ્યો હતો. ત્યારે સાયલા નેશનલ હાઈવેના નવા સુદામડા પાસે અચાનક પૂર ઝડપે આવતા કારના ચાલકે પગપાળા જતા બે મહિલાઓને અડફેટે લીધી હતા, જેમાં ચાવડા વિમળાબેન સતુભાઈને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા કૈલાસબા તખાજી ચાવડાને શરીરના ભાગે ગંભીર ઈજા થતાં સાયલા દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને શરીર તેમજ પગના ભાગે ગંભીરતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ બાબતને સાયલા પોલીસને જાણ થતાં મહિલાની લાશને પીએમ માટે સાયલા દવાખાને લઈ જવામાં આવી હતી, તેમજ કાર ચાલકને ઝડપી લઈને પોલીસ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવથી આ વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.